એ સીધે સીધી ગાડી જવા ન દેતા હો, સીધી અંદર જોજો બાપા જોજો। તો કેમ છો બધા? આજે આપણે આવી ગયા છીએ બહાર જમવા માટે, કારણ કે આજે આપણને આવતો તો ઘરે રસોઈ બનાવવાનો કંટાળો, અને આવીને આપણે તો જોઈ લીધો પેલા હિંચકો, એટલે સીધા પેલા હિંચકા ખાવા માંડ્યા। અને મેં ભરતને કીધું કે બહુ મજા આવે, તો એ બી મારી સાથે કારણ કે રેસ્ટોરન્ટ આખું ખાલી હતું, એટલે આપણને ખબર હતી કે વારો ફટાફટ આવી જવાનો છે, એટલે આપણે કીધું પેલા આપણે હિંચકા ખાઈ લઈએ ને પછી ખાવાનું ખાઈ લઈએ। ત્યાં જ આપણી સરસ મજાની ડીશ આવી ગઈ, અને સ્વીટમાં હતા આપણા ફેવરિટ ગુલાબજાંબુ, આહા શું વાત, અને સાથે આપણી ફેવરિટ પાણીપુરી। તો આપણે બંને મસ્ત મજાનું જમવાનો આનંદ લેતા લેતા જમવા માંડ્યા, અને સામે કોઈકનો બર્થડે હતો એટલે ડીજે પાર્ટી પણ ચાલુ હતી। સરસ મજાનો જમીન ઢમઢોલ થયા, બહાર નીકળીને જોયું તો મસ્ત મજાનું બળદગાડું હતું। મેં મારે બેસવું છે, પણ મેં બહુ બેસવાની ટ્રાય કરી, પણ મારાથી બેસાણું નહીં। ભરત 1 સેકન્ડમાં બેસી ગયા, પતલા થવાનો જો આ જ ફાયદો હોય છે। આપણે જમીન બહાર નીકળ્યા હતા, નવરાત્રીની યાદ આવી ગઈ, કારણ કે મસ્ત માથે ઝુમ્મર ટીંગાતા, અને મસ્ત મજાના જમીન આપણે જો પહોંચી ગયા ઘરે, અને હવે તો ચલાતુંય નહોતું, મારાથી એટલું ખવાઈ ગયું હતું। આવીને તો આપણે સીધું ગાડું ભાડ્યું ને તરત સરસ મજાના જો આડા પડી ગયા, મોબાઈલ ઘૂમણ। ત્યાં જ આપણને યાદ આવ્યું કે આપણે દૂધ તો મંગાવેલું પડ્યું છે, દૂધ ખરાબ ન થઈ જાય એટલા માટે ભરત કે કાજુ બદામ વાળું દૂધ બનાવી નાખતો। આપણે બંને માટે સરસ મજાનું કાજુ બદામ વાળું દૂધ બનાવ્યું, અને મસ્ત મજાના બંને પીને હવે આપણે સુઈ જશું। મજા આવી ગઈ ને ભરત પીવાની, એને બી બહુ મજા આવી ગઈ। તો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય।